તો મને કહે કે સ્વામી, પરિવારનો અર્થ એનો શું અર્થ? કે પહેલો અર્થ ધારો કે જાણપણ કે બીજી વાર ભૂલ કરી. શ્રીજી મહારાજ તો બોલે કેવા સમર્થ છે કે અનંત ભૂલો છે તે માફ કરી શકે. અને સ્વામીજી જ્યારે મેં એ વાત સાંભળી, મારા આખા શરીરે કાંટો ઉભો થઈ ગયો. બહુ બધા તર્ક છે પાછળ કે એટલે શું ભગવાન માફ કરી શકે, એટલે ભૂલો જ કર્યા કરવાની. બહુ બધા તર્કો છે. પણ હું તમને હૃદયથી કહું છું, એક વખત તો હું એ ભાવ સમાધિમાં જતો હતો. હૃદયથી ઉઠીને મેં સંતને દંડવત કર્યા. ઘણી બધી વખત આપણે કેવું બોલવું જોઈએ, કેવું વર્તવું જોઈએ, આપણે આપણી જોડેના જે ભક્તો છે એ આપણને સમજાવતા હોય છે. અને આ કબીર સાહેબની એ વાત નથી કે નિંદકની અરે રાખીએ. આ નિંદા નથી, આ સમજણ, આ હૈયાનો હિલો છે. એકબીજાને જે પ્રેમથી કહેવાની જે રીત છે તે છે. તમને જે વાત એકદમ તલસ્પર્શી એટલે શું ખબર છે? કે વાસણ હોય અને એની અંદર તેલ ભરેલું હોય, 2-3 કિલો તેલ ભરેલું હોય, અને એની અંદર રૂપિયો નીચે પડી ગયો હોય તો ઉપરથી દેખાય પણ કરવાની હિંમત થાય નહીં, કે બધું બગડે. એમ સ્વામીજી આપણા જે ગુના છે ને તો એવા છે, સમુદ્ર જેવા છે, રૂપિયો નીચે પડી ગયો છે, દેખાતો નહીં, કાઢી શકે. પણ હું તમને વાત તલસ્પર્શી એ કરવા માંગુ છું કે શ્રીજી મહારાજ જે છે એ સર્વસારનો સાર છે. અને એમના સ્મરણ અને એમના ચરિત્ર વગર સમય કાઢવો જોઈએ નહીં. જેટલો સમય એમના સ્મૃતિ વગર જાય ને એ બધો સમય વ્યર્થ થાય.